जय श्री कृष्ण दीकराओ, केम छो? चलो आज आपणे समूह नंबर 18 नो अभ्यास करशुं। અને આપ સૌ જાણો છો કે સમૂહ નંબર 18 એટલે કે પી વિભાગના તત્વોનો અંતિમ સમૂહ ઉમદા વાયુ સમૂહ છે। મતલબ કે સમૂહ નંબર 18 માં રહેલા પ્રત્યેક તત્વો છે એ ઉમદા તત્વો, નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખાય છે। રેડી? તો ચાલો આપણે શરૂઆત કરીએ કે કયા કયા તત્વોનો समूह नंबर 18 में समावेश थाय छे। तो हीना, नीना और करीना जेनिफर के साथ रेना એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને અંતિમ જે નવો રેડિયો સક્રિય નિષ્ક્રિય વાયુ છે ઓગ્નેસોન। હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન। રેડી? જેમાં હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2। ત્યારબાદ હિલિયમ થી નિયોન આવ્યા એટલે એમાં પરમાણુ ક્રમાંકમાં 8 નો ઉમેરો કરીએ એટલે 10 પરમાણુ ક્રમાંક નિયોનનો, પુનઃ 8 નો ઉમેરો કરીએ એટલે 18, ત્યારબાદ 18 નો ઉમેરો કરીએ એટલે 36, 18 નો ઉમેરો કરો 54, 32 એડ કરો એટલે 86 પ્લસ 32 એડ કરો એટલે ઓગ્નેસોન 118 એટોમિક નંબર। રેડી? તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોન 10, આર્ગોન 18, ક્રિપ્ટોન 36, ઝેનોન 54, રેડોન 86 અને ઓગ્નેસોન 118। મિત્રો, આવર્ત કોષ્ટકના દરેક તત્વો એટલે કે સમૂહ નંબર 1 થી ચાલુ કરો તો સમૂહ નંબર 17 સુધીના બધા જ તત્વો એ આ નિષ્ક્રિય વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય છે। એટલે એ દરેક 1 થી 17 સમૂહ સુધીના પ્રત્યેક તત્વો છે એ તેની સંયોજકતા કક્ષામાં એવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય કે જે ઇલેક્ટ્રોન રચના આ નિષ્ક્રિય વાયુઓની છે। અને એના માટે એ તત્વોને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે અથવા તો ઇલેક્ટ્રોન મેળવવા પડે છે। અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે તે દરમિયાન તે કાં તો ધન અથવા તો ઋણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે। પરંતુ આ દરેકે વાયુ શા માટે નિષ્ક્રિય વાયુ તરીકે વર્તે છે તેનું કારણ છે તેની અષ્ટક રચના। દીકરાઓ, એ દરેકે દરેક વાયુ તેની અષ્ટક રચના પૂર્ણ કરે છે। આપ જોઈ શકો છો, હિલિયમને સાઈડમાં રાખો તો નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10 એટલે 1s2 2s2 2p6। 1s2 એટલે હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે, એને આપણે સાઈડમાં રાખીએ। હિલિયમની ઇલેક્ટ્રોન રચના ને આગળ આપણે ડિસ્કસ કરશું, પણ હિલિયમ 2s2 2p6 એટલે બાહ્ય અષ્ટક રચના પૂર્ણ થઈ છે। અહીંયા તમે જોઈ શકો છો આર્ગોન માટે નિયોન 3s2 3p6, ક્રિપ્ટોન માટે આર્ગોન 4s2 3d10 4p6। પણ આ દરેકની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોવો તો દરેકે દરેકની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે પૂર્ણ થયેલા છે। અને આ 8 ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તેની અષ્ટક રચના પૂર્ણ છે। અષ્ટક રચના પૂર્ણ છે, જોઈ શકો છો અહીંયા S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જે 2 ઇલેક્ટ્રોન હાજર। P પ્રકારની કક્ષકમાં વધીને 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો 6 ઇલેક્ટ્રોન હાજર છે। આથી સંપૂર્ણ કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલી હોવાથી તે સ્થાયી બને છે। આથી તેના ઇલેક્ટ્રોનને દૂર કરવો અથવા તો તેમાં ઇલેક્ટ્રોન ઉમેરો ખૂબ જ મુશ્કેલ છે। આથી આ દરેકે દરેક વાયુઓ, નિષ્ક્રિય વાયુઓ તેની સંયોજક કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવાથી તે નિષ્ક્રિય છે, તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી। આથી સમૂહ નંબર 18 ના તત્વોને ઉમદા તત્વો અથવા નિષ્ક્રિય તત્વો અને આ સમૂહને ઉમદા સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। આથી રાસાયણિક રીતે આ દરેક ઘટકો નિષ્ક્રિય છે, કારણ કે અષ્ટક રચના પૂર્ણ છે અને બધા જ એક પરમાણવીય વાયુ સ્વરૂપે હોય છે, કારણ કે તે કોઈ સાથે બંધ બનાવતા નથી। આથી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસોન એકાકી હોય, નહીં કે હેલોજનની જેમ દ્વિપરમાણવીય। લાઈક વાતાવરણમાં હેલોજન કયા સ્વરૂપે મળે? દ્વિપરમાણવીય સ્વરૂપે, જેમ કે Cl2, Br2, I2, F2 દ્વિપરમાણવીય। જ્યારે નિષ્ક્રિય વાયુઓ દ્વિપરમાણવીય નથી હોતા, માત્ર એક પરમાણવીય હોય છે, લાઈક હિલિયમ, નિયોન Ne, આર્ગોન Ar। રેડી? ચલો આગળ વધીએ તો હિલિયમ છે, ખરેખર એની ઇલેક્ટ્રોન રચના જોશો તો 1s2, કેમ કે તેનો પરમાણુ ક્રમાંક 2 છે, પણ 1s2 ઇલેક્ટ્રોન રચના છે, એમાં અંતિમ ઉમેરાતો ઇલેક્ટ્રોન તો S પ્રકારની કક્ષકમાં દાખલ થાય છે। જ્યારે P વિભાગના તત્વો એને જ કહેવાય કે જેની સંયોજકતા કક્ષામાં ઉમેરાતો અંતિમ ઇલેક્ટ્રોન P પ્રકારની કક્ષકમાં દાખલ થાય। હિલિયમ સિવાયના દરેકે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના જોશો તો ઇલેક્ટ્રોન રચનામાં અંતિમ ઉમેરાતો ઇલેક્ટ્રોન P પ્રકારની જ કક્ષકમાં દાખલ થતો હોવાથી તે P વિભાગના તત્વો તો થયા,
પણ હિલિયમનો અંતિમ ઇલેક્ટ્રોન S પ્રકારની કક્ષકમાં દાખલ થાય છે તો એને S વિભાગનો તત્વ ખરેખર કેવો જોઈએ, પરંતુ તેની લાક્ષણિકતાઓ જુઓ. હિલિયમ વાયુ જ્યારે S વિભાગના તત્વો ઘન, હિલિયમ અધાતુ નિષ્ક્રિય વાયુ જ્યારે S વિભાગના તત્વો બધા ઘન અને ધાતુ છે, પ્રબળ ધાતુ છે. આથી આ હિલિયમના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો એ નિષ્ક્રિય વાયુને મળતા આવતા હોવાથી યાદ રાખજો દીકરાઓ કે તેને P વિભાગમાં સમૂહ નંબર 18માં સૌથી ઉપર રાખી દેવામાં આવેલ છે અપવાદ સ્વરૂપે. અને આ સમૂહમાં તેનો સમાવેશ એટલે કરેલો છે કેમ કે તેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો નિષ્ક્રિય વાયુ જેવા છે. આથી અપવાદ સ્વરૂપે ભલે એની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની 1s2 હોય, પરંતુ એને મૂકવામાં આવેલ છે નિષ્ક્રિય વાયુ સમૂહમાં સૌથી ટોપ ઉપર. રેડી? ઓકે, આગળ વધીએ. તો મેં જે વાત કરી કે અપવાદ સ્વરૂપે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1s2 છતાં તેના ગુણધર્મોને લીધે તેની સમૂહ નંબર 18માં મૂકેલ છે. કોને? હિલિયમને. તો અહીં લખી શકાય કે ભાઈ હિલિયમ માટે. રેડી? ત્યારબાદ દીકરાઓ, રેડોન અને ઓગ્નેસોન આ બે એવા ઘટકો છે કે જે રેડિયો સક્રિય છે, રેડિયો એક્ટિવ. આથી તેનું પ્રમાણ વાતાવરણમાં પણ ખૂબ ઓછું હોય અને કુદરતમાં ઓગ્નેસોન અને રેડોન સિવાયના, એટલે કે આ બંને રેડિયો સક્રિય ઘટકો, ઓગ્નેસોન અને રેડોન, આ બંને રેડિયો સક્રિય ઘટકો સિવાયના જેટલા નિષ્ક્રિય વાયુ છે જેમ કે હિલિયમ, નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન અને ઝેનોન, આ બધા વાયુઓનો કુલ જથ્થો વાતાવરણના વાયુઓના કદની સાપેક્ષે એપ્રોક્સ અંદાજિત 1% આસપાસ છે. રેડી? જેમાં તમને એમ કહેવામાં આવે કે ભાઈ હિલિયમ છે એનો વ્યાપારિક સ્ત્રોત કુદરતી વાયુ છે, એટલે હિલિયમ પ્રાપ્ત કરવું હોય ત્યારે કુદરતી વાયુની ઠારણ પદ્ધતિ કરી અને દીવાર પદ્ધતિ દ્વારા હિલિયમ વાયુ એક્સ્ટ્રેક્ટ કરી શકાય છે, જે દીવાર પદ્ધતિ આપણે અભ્યાસ કરી ગયા છીએ આગળના જ ટોપિક્સની અંદર. રેડી? ત્યારબાદ હિલિયમ અને નિયોન રેડિયો સક્રિય ખનિજમાંથી મળે છે. જો આ બે રેડિયો સક્રિય નથી પણ રેડિયો સક્રિય ખનિજમાંથી પ્રાપ્ત થાય છે, લાઈક પીચ બ્લેન, મોનાઝાઇટ એન્ડ ક્વિલાઇટ પ્રકારની રેડિયો સક્રિય ખનિજોમાંથી હિલિયમ અને નિયોન જેવા નિષ્ક્રિય વાયુઓ પ્રાપ્ત થાય છે. જેમાં ઝેનોન અને રેડોન સૌથી વિરલ, રેર એટલે ખૂબ જ નહીવત પ્રમાણમાં ppm પાર્ટ્સ પર મિલિયન જેટલા જથ્થામાં જ પ્રાપ્ત થાય છે. રેર એટલે વિરલ, ખૂબ અલ્પ પ્રમાણ. જ્યારે રેડોન છે એ રેડિયમના ક્ષયનથી મળે છે. રેડિયમનું જ્યારે ન્યુક્લિયર વિખંડન કરવામાં આવે, તમે જોઈ શકો છો કે રેડિયમનો પરમાણુ ક્રમાંક 28 છે, પરંતુ જ્યારે એનું ન્યુક્લિયર વિખંડન કરવામાં આવે, કેન્દ્રીય પ્રક્રિયાઓ કરવામાં આવે, ત્યારે તેના ન્યુક્લિયસમાંથી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના સમન્વયથી એક અણુ દૂર થશે હિલિયમ સ્વરૂપે. આથી જો આમાંથી એક હિલિયમનો અણુ દૂર થાય તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, આથી આમાંથી 2 પ્રોટોન દૂર થતો હોવાથી હવે જે નવો સંરચના પામેલો ઘટક હશે તેનો પરમાણુ ક્રમાંક 88 ને બદલે 86 હશે. જ્યારે હિલિયમ અણુ દૂર થતો હોવાથી પરમાણુ ભાર 4 છે, આથી 226 ને બદલે 222 એટોમિક વેઇટ ધરાવતો એટમ બને છે ને છે રેડોન નિષ્ક્રિય વાયુ. તો રેડોનની જે ઉત્પત્તિ છે એ રેડિયમમાંથી થાય છે અને રેડોન પણ દીકરાઓ રેડિયો સક્રિય વાયુ છે. એ જ રીતે તેની ઇલેક્ટ્રોન રચના જોશો તો એની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષા તમે જોઈ શકો છો, ઝેનોન 4s14, 5d10, 6s2, 6p6. મતલબ ઝેનોનની ઇલેક્ટ્રોન રચના, રેડોનની ઇલેક્ટ્રોન રચના જોશો તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચનાને મળતી આવે છે. આથી રેડોન નિષ્ક્રિય વાયુ છે અને એ પણ રેડિયો સક્રિય. જ્યારે ઓગ્નેસોનની વાત કરીએ ત્યારે ઓગ્નેસોન એ કેલિફોર્નિયમ અને કેલ્શિયમના સમસ્થાનિક વચ્ચેના સંઘાતથી મળે છે. જેમાં કેલિફોર્નિયમ છે એનો પરમાણુ ક્રમાંક 98 અને પરમાણુ ભાર 249, જ્યારે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 અને તેના સમસ્થાનિક વચ્ચેનો જ્યારે અથડામણ કરવામાં આવે છે 48 સાથે, ત્યારે તેમના અથડામણથી 294 પરમાણુ ભાર ધરાવતો ઓગ્નેસોન મળે છે. તેમના કેન્દ્રો મર્જ થવાને કારણે જ્યારે 3 ન્યુટ્રોનના વિકિરણો વિખેરિત થશે ગામા રેડિયેશન ફોર્મમાં. તો આ રીતે ઓગ્નેસોનની રચના થાય છે, પરંતુ ઓગ્નેસોન છે એ અસ્થાયી છે. મેં કીધું કે તેમનો અર્ધાયુષ્ય સમય 0.7 મિલી સેકન્ડ છે.
તો મિત્રો આ આપણે ચર્ચા કરી ગયા પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે નિષ્ક્રિય વાયુઓ માટે, ઉમદા વાયુઓ માટે, અને તેના પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરી ગયા. હવે આપણે અભ્યાસ કરીએ તેમના ભૌતિક ગુણધર્મો અને તેના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા. ચાલો દીકરા, હવે આપણે ચર્ચા કરીએ સમૂહ નંબર 18 ના તત્વોના ગુણધર્મોની આવર્તિતા અને તેના ભૌતિક ગુણધર્મો. તમે જોઈ શકો છો દીકરાઓ, એક કોમન પ્રોસેસ હોય છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તેમ તેમ બાહ્ય કક્ષા એટલે કે સંયોજકતા કક્ષાનો ક્રમ વધતો જાય, મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય. એની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ ગયા કે ભાઈ હિલિયમની બાહ્ય કક્ષા પહેલી છે, જ્યારે ઓર્ગેનોસોનની બાહ્ય કક્ષા 7મા નંબરની હતી. એટલે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ આવીએ ને એમ બાહ્ય કક્ષાનો ક્રમ વધતો હોવાથી બાહ્ય કક્ષા કેન્દ્રથી દૂર જતી જાય અને પરમાણુનું કદ અને પરમાણુય ત્રિજ્યા વધતી જાય. આથી કહી શકાય કે પરમાણુય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો હિલિયમથી ઝેનોન, રેડોન કે ઓર્ગેનોસોન તરફ જાઓ તેમ પરમાણુય ત્રિજ્યા વધશે, કેમ કે બાહ્યતમ કક્ષાનો ક્રમ વધે છે, મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. પરંતુ દીકરાઓ, આ બધા જ તત્વો છે એ નિષ્ક્રિય તત્વો છે, તેની અષ્ટક રચના પૂર્ણ છે. આથી તેની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો અથવા તો તેમાં ઇલેક્ટ્રોન ઉમેરવો ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે તેની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે. આથી અપવાદ સ્વરૂપે આવર્ત કોષ્ટકના અન્ય તત્વોની સાપેક્ષે નિષ્ક્રિય વાયુઓની આયનીકરણ ઉર્જા સૌથી વધારે છે. આ ઉપરાંત એની આયનીકરણ ઉર્જા, આયોનાઇઝેશન એન્થાલ્પી, ઉષ્મા શોષક તો છે, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ કદના વધારાને કારણે બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો હોવાથી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એવા નિષ્ક્રિય વાયુની સરખામણી કરવામાં આવે ત્યારે ઉપરથી નીચે તરફ આવો તો કદના વધારા સાથે આયનીકરણ ઉર્જા ઘટે. નો ડાઉટ આ તત્વોની આયનીકરણ ઉર્જા અન્ય તત્વો કરતા ખૂબ વધારે જ છે, પણ એકબીજાની સાથે સરખામણી કરીએ ત્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તેમાં આયનીકરણ ઉર્જા ઘટશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો યાદ રાખો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા મોટા ભાગે ઉષ્માક્ષેપક હોય, કેમ કે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, અને જ્યારે કેન્દ્રની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન આકર્ષાઈને ઉમેરાય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે. આથી ઉષ્મા ઉત્પન્ન થવી જોઈએ. એટલે મોટા ભાગની પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઉષ્માક્ષેપક હોય, પણ આ તો નિષ્ક્રિય વાયુ છે ભાઈ. નિષ્ક્રિય વાયુ કોઈ ઇલેક્ટ્રોન લેતાય નથી કે કોઈ ઇલેક્ટ્રોન દેતા પણ નથી. મતલબ કે નિષ્ક્રિય વાયુમાં જો તમારે ઇલેક્ટ્રોન ઉમેરો કરવો હોય તો તેને બહારથી વધારે ઉષ્માનો જથ્થો આપવો પડશે. આથી અપવાદ સ્વરૂપે કહી શકાય કે ભલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અન્ય તત્વો માટે ઉષ્માક્ષેપક હોય, પણ નિષ્ક્રિય વાયુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઉષ્મા શોષક છે. આ તો ઇલેક્ટ્રોન ઉમેરવા હોય તો પણ ઉર્જા આપવી પડશે. આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાની વાત કરીએ તો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા અપવાદ સ્વરૂપે ઉષ્મા શોષક એટલે કે ધન મૂલ્ય બતાવે છે. જ્યારે હિલિયમથી રેડોન તરફ આવો એમ કદના વધારા સાથે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી થતી જાય. આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘટતું જાય. ચાલો આગળ વધીએ. હવે વાત કરીએ ઇલેક્ટ્રોન રચના. તો હિલિયમ એક જ એવો છે જે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે 1s2. જ્યારે એની ઇલેક્ટ્રોન રચના S કક્ષક જેવી હોવા છતાં તેને આ સમૂહમાં મૂકેલો છે, કેમ કે એના રાસાયણિક ગુણધર્મ છે એ નિષ્ક્રિય વાયુ જેવા છે. જ્યારે બાકીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP6 છે. આ બંને તત્વ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતા ન હોવાથી આપણે કહી શકાય કે પ્રત્યેક નિષ્ક્રિય વાયુ છે એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય એટલે છે કેમ કે તેની અષ્ટક રચના પૂર્ણ છે, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે. એના આ ગુણધર્મને કારણે જ તો આપણે એને નિષ્ક્રિય વાયુઓ કહીએ છીએ. રેડી? તો હવે એના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીએ તો મેં પહેલા જ કીધું કે આ દરેકે દરેક વાયુઓ એક પરમાણુય છે, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ છે. ઉપરાંત માત્ર નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ છે, કેમ કે એક પરમાણુ છે, કોઈ એમાં ધ્રુવીયતા નથી, એટલે ઘટક કણો વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ સૌથી નિર્બળ અને વાન ડર વાલ્સ બળ હશે. આવા નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળને કારણે નિષ્ક્રિય વાયુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ નીચા જ હોય. આથી હિલિયમનું એકનું ઉત્કલન બિંદુની વાત કરીએ તો તે 4.2 કેલ્વિન જેટલું નીચું છે, જે સૌથી નીચું ઉત્કલન બિંદુ ધરાવતો નિષ્ક્રિય વાયુ છે. મતલબ હિલિયમ સિવાયના બાકીના તત્વો
તત્વોના બાકીના તત્વો જે છે નિષ્ક્રિય વાયુ એના ઉત્કલન બિંદુ હિલિયમ કરતાં વધારે છે. હિલિયમનું ઉત્કલન બિંદુ અન્ય નિષ્ક્રિય વાયુની સાપેક્ષે ખૂબ નીચું છે, 4.2 કેલ્વિન. જ્યારે હિલિયમ એક એવો વાયુ છે કે જે રબર, કાચ કે પ્લાસ્ટિક કે જે વ્યવહારમાં સૌથી વધારે વપરાતા ઘટકો છે તેમાંથી પ્રસરણનો પણ ગુણધર્મ ધરાવે છે. તો ચાલો સમૂહ નંબર 18ના તત્વોના રાસાયણિક ગુણધર્મો, ત્યાર પછી આપણે લેક્ચર પૂર્ણ કરશું. ચાલો દીકરાઓ, હવે આપણે આગળ વધીએ સમૂહ નંબર 18ના તત્વોના રાસાયણિક ગુણધર્મો ઉપર. સમૂહ નંબર 18ના તત્વોનું નામ જ છે ઉમદા વાયુ, તો તમે સમજી શકો છો કે તે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય, પરંતુ છતાં પણ એવા તત્વો પણ છે કે જેમના અમુક સંયોજનો જાણીતા છે. જે પૈકી ઉમદા વાયુઓમાં ઝેનોન એક એવું તત્વ છે કે જે ઘણા ખરા સંયોજનોનું નિર્માણ કરી શકે છે. પણ યાદ રાખજો, ઝેનોન એ ફ્લોરિન અને ઓક્સિજન જેવા વધુ વિદ્યુત ઋણીય આ બે જ ઘટક સાથે પ્રક્રિયા કરી અને તેને અનુવર્તી સંયોજનોનું નિર્માણ કરે છે. અને આ સૌ પ્રથમ નિષ્ક્રિય વાયુના સંયોજનોના નિર્માણ અંગેની વાત કરેલી છે નીલ બાર્ટલેટ નામના વ્યક્તિએ. નીલ બાર્ટલેટ નામના વ્યક્તિએ સૌ પ્રથમ ઓક્સિજનની પ્રક્રિયા કરાવેલી હતી પ્લેટિનમના હેક્ઝાફ્લોરાઇડ સાથે, PTF6 સાથે, અને ત્યારે એને એક સંકીર્ણ સંયોજનનું નિર્માણ પામેલું જોયું, O2+ PTF6- પ્રકારનો એક સંકીર્ણ આયોનિક ક્ષાર, જે લાલ રંગનો એક ઘટક હતો. પરંતુ તેને જ્યારે આયનીકરણ એન્થાલ્પીનો અભ્યાસ કર્યો ત્યારે ઓક્સિજનની આયનીકરણ ઉર્જા, પ્રથમ આયનીકરણ ઉર્જા છે 1175 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે, જ્યારે ઝેનોનની આયનીકરણ ઉર્જા છે, પ્રથમ આયનીકરણ ઉર્જા છે એ છે 1170 કિલો જૂલ પ્રતિ મોલ. આથી બાર્ટલેટને થયું કે ભાઈ બની શકે કે બંનેની આયનીકરણ ઉર્જા સરખી છે, તો હોઈ શકે કે ભાઈ કદાચ રાસાયણિક ગુણધર્મો પણ મળી આવે, તેમની જેમ રાસાયણિક પ્રક્રિયા પણ કરી શકે, કેમ કે કંઈ જાજી ઉર્જાનો ફેરફાર નથી. જો ઓક્સિજનમાં 1175 કિલો જૂલ જેટલી ઉર્જા આપી અને પ્રક્રિયા કરાવી શકતા હોઈએ તો સ્વાભાવિક છે 1170 કિલો જૂલ જેટલી ઉર્જા તો આપી જ શકાય. આથી બાર્ટલેટે એ જ PTF6ની પ્રક્રિયા જ્યારે ઝેનોન સાથે કરાવે ત્યારે એક ઇતિહાસની રચના થઈ. પુનઃ લાલ રંગનું એક સંકીર્ણ સંયોજન જોવા મળ્યું અને છે ઝેનોનના પ્લેટિનમ યુક્ત હેક્ઝાફ્લોરાઇડ ક્ષાર, એટલે કે એક સંકીર્ણ ક્ષાર એ છે Xe+PTF6-, જે લાલ રંગનો સંકીર્ણ ક્ષાર છે. તો એને આપણે ચર્ચા કરીએ અહીંયા કે નીલ બાર્ટલેટ નામના વ્યક્તિએ સૌપ્રથમ O2+ PTF6- પ્રકારના લાલ સંકીર્ણ સંયોજનની રચના કરી. બંનેની આયનિક ઉર્જાની ડિસ્કશન કરી ગયા, જેમાં ઝેનોનની PTF6 સાથેની પ્રક્રિયાથી Xe+PTF6- પ્રકારનો એક સંકીર્ણ ક્ષારની રચના થઈ જે લાલ રંગનો છે. ત્યારબાદ ઝેનોનના ફ્લોરિન યુક્ત અને ઓક્સિજન યુક્ત, કે જે બંને ખૂબ જ વધુ વિદ્યુત ઋણીય તત્વો છે, તેની સાથેના સંયોજનો પણ અસ્તિત્વમાં આવ્યા. જે પૈકી હિલિયમ, નિયોન અને આર્ગોન, તેના તો કોઈ સંયોજનો જ અસ્તિત્વ નથી ધરાવતા, તે સંપૂર્ણ નિષ્ક્રિય છે. પરંતુ ઉપરથી નીચે તરફ આવો તેમ કદના વધારા સાથે તેની આયનીકરણ ઉર્જા ઘટે છે, આપણે ચર્ચા કરી ગયા. આથી કોઈ એવી મર્યાદામાં આયનીકરણ ઉર્જા આવે કે જે રાસાયણિક પ્રક્રિયા માટે અવેલેબલ હોય, એટલી ઉર્જા આપવી શક્ય હોય, તો તેને આધારે ક્રિપ્ટોનનો માત્ર એક જ સંયોજન છે એ અસ્તિત્વ ધરાવે છે, જે છે Kr-F2 ક્રિપ્ટોનના ડાયફ્લોર. ઝેનોન એક એવો નિષ્ક્રિય વાયુ છે કે જે આવર્ત કોષ્ટકના અન્ય નિષ્ક્રિય વાયુ, એટલે કે તેના સમૂહના અન્ય નિષ્ક્રિયોની સાપેક્ષે સૌથી વધારે સંયોજનો બનાવે છે. જે આપણે આગળ ચર્ચા કરી ગયા એમ લાલ રંગનું સંકીર્ણ સંયોજન ઝેનોનનું હેક્ઝાફ્લોરાઇડ યુક્ત પ્લેટિનમ યુક્ત સંકીર્ણ ક્ષાર જે લાલ રંગ ધરાવે છે, જ્યારે ઝેનોનની ઓક્સિજન અને ફ્લોરિન સાથેની પ્રક્રિયાથી ઝેનોનના ટ્રાયોક્સાઇડ, XeO2F2, XeF6 હેક્ઝાફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ પ્રકારના સંયોજનો બનાવે છે, જે આપણે આગળના નેક્સ્ટ ટોપિકમાં અભ્યાસ કરશું. જ્યારે રેડોનના જુદા જુદા સંયોજનોને સેપરેટ અલગીકૃત કરવા મુશ્કેલ છે, પરંતુ એક રેડોનના ડાયફ્લોરાઇડ છે, RnF2, તેનો ઉપયોગ રેડિયો ટ્રેસર, એટલે કે રેડિયો સક્રિય પદાર્થોમાંથી ઉત્પન્ન થતા રેડિયો વિકિરણોને ટ્રેસ કરવા, ટૂંકમાં એનો પરખ કરવા માટેની અનુમાપક પદ્ધતિમાં વપરાય છે. રેડી? તો આ આપણે અભ્યાસ કરી ગયા છીએ સમૂહ નંબર 18ના તત્વોના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અંગે. આપણા નેક્સ્ટ લેક્ચરમાં
ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો અને તેના જળ વિભાજનનો અભ્યાસ કરી અને આપણું ચેપ્ટર પૂર્ણ કરશું. ચલો, ઓકે, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.